નવસારી ખાતે 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડમાં ડ્રિંક અને ડ્રાઈવ કેસમાં 270 વાહનો ઝડપાયા। ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તત્પર છે। 31 ડિસેમ્બરને લઈને નવસારી પોલીસ એલર્ટ મોડમાં આવી છે। પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન જિલ્લામાં 270થી વધુ વાહન ચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ઝડપાયા છે। નવસારી જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લામાંથી નેશનલ હાઈવે 48 પર આવેલ બુરિયાજ ટોલ નાકા પર વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવીને ચેકિંગની કામગીરી કડક બનાવી છે। જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ પર આવતા જતા વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લામાં છેલ્લા 5 દિવસ દરમિયાન નશામાં વાહન હંકારતા 270થી વધુ નબીરાને પોલીસે ઝડપી પાડ્યા છે। આ સાથે હોટલ રિસોર્ટમાં દારૂ કે નશીલા પદાર્થોની કોઈ પ્રવૃત્તિ સામે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ચેકિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે। આમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને ડામવાની તાજવીજ હાથ ધરી છે। કશ્યપ, ZSTV નવસારી।